અત્યાર સુધીમાં આપણને એ તો ખબર પડી ગઈ છે કે આપણે કોઈ પણ વસ્તુ એટ્રેક્ટ કરવી હોય તો એના માટે એ ફ્રીક્વન્સીના વાઇબ્રેશન્સ જોડે મેચ થવું બહુ જ જરૂરી છે. હવે આ વાઇબ્રેશન્સ મેચ કેવી રીતે કરવા, મતલબ વાઇબ્રેશન્સ એ રીતેના મેન્ટેન કેવી રીતે કરવા, એ આજે આપણે સમજીશું. એના માટે પહેલા આપણે એ સમજવું જરૂરી છે કે વાઇબ્રેશન શું છે. આપણે બધા એક એનર્જી છે. યુનિવર્સ પર જેટલી પણ આ બ્રહ્માંડમાં આ પૃથ્વી પર જેટલી પણ વસ્તુઓ છે એ દરેકે દરેક વસ્તુમાં એક એનર્જી છે અને એ એનર્જીનું એક પર્ટિક્યુલર વાઇબ્રેશન્સ હોય છે. તો એને એક પુરાવા સાથે વાત કરું. જેમ કે એક તમે ફ્લાવર જોયું હશે, દૂરથી તમે અગર એ ફ્લાવરને જોશો તો એ તમને સ્થિર દેખાશે, બરાબર. પણ અગર કોઈ એને માઇક્રોસ્કોપ લઈ અને એના અંદર ઉડાનમાં જોશે તો ટાઈનીમાં ટાઈની પાર્ટિકલ જોવાથી ખબર પડશે કે એના અંદર બહુ નાના નાના સેલ્સ છે જે હલનચલન કરી રહ્યા છે. ઇટ મીન્સ કે વાઇબ્રેટ કરી રહ્યા છે, અંદર એક મૂવમેન્ટ ચાલી રહી છે, રાઈટ. તો બહારથી ભલે સ્થિર દેખાય છે પણ એકચ્યુઅલમાં અંદર કન્ટિન્યુઅસ વાઇબ્રેશન મૂવમેન્ટ ચાલી રહ્યું છે. સેમ વસ્તુ આપણા શરીર જોડે છે. આપણું શરીર સ્થૂળ છે, રાઈટ, પણ એની અંદર કરોડો સેલ્સ છે અને એના પણ વાઇબ્રેશન્સ છે. અને એ વાઇબ્રેશન્સ કેવી રીતે ડિસાઇડ થાય છે? આપણે કન્ટિન્યુઅસલી શું વિચારીએ છીએ, આપણા મનમાં શું ચાલી રહ્યું છે, આપણી ફિલિંગ્સ કેવી છે, આપણા થોટ્સ કેવા છે. અગર તમારા થોટ્સ નકારાત્મક, ગુસ્સો, ઈર્ષા, ચીડ આ બધું છે તો તમારા વાઇબ્રેશન્સ નેગેટિવ છે. અને અગર તમે પોઝિટિવ છો, હેપી છો, પ્રેમથી ભરપૂર છો તો તમારા વાઇબ્રેશન્સ પોઝિટિવ છે. મતલબ આપણને વસ્તુઓ તો મળે જ છે, બરાબર. અગર આપણે નેગેટિવ વાઇબ્રેશન્સમાં છે તો નેગેટિવ વસ્તુઓ મળે છે અને પોઝિટિવ વાઇબ્રેશન્સમાં હોઈએ છીએ તો પોઝિટિવ વસ્તુઓ થવા માંડે છે. તો હવે તમે દિવસ દરમિયાન ચેક કરો કે ક્યારે ક્યારે તમે નેગેટિવિટી તરફ જાઓ છો. કઈ વસ્તુથી તમને ગુસ્સો આવે છે, ચીડચીડ મચે છે, કે લો ફીલ થાય છે, કે કોઈના માટે ઈર્ષા થાય છે, અથવા સેલ્ફ કોન્ફિડન્સ લો થાય છે. અગર તમારા માઇન્ડમાં આ ટાઈપના વિચારો આવે તો એ વખતે એ વિચાર ઉપર ધ્યાન આપી અને વિચારો કે ના, મારે આ વિચારને બદલવું છે. મતલબ હવે તમારે તમારા થોટ્સ માટે સજાગ બનવાનું છે, કોશિયસલી વિચારો કરવાના છે, રાઈટ. નેગેટિવ થોટ્સ આવે, હું ના નથી કહેતી, પણ એ નેગેટિવ થોટ્સના ઉડાણમાં નથી જવાનું, એને ત્યાં જ રોકી દેવાના છે અને એને પોઝિટિવિટીથી ચેન્જ કરવાનું છે. કેવી રીતે? અગર લાગે કે કોઈ પરિસ્થિતિ અત્યારે તમારી ઈચ્છા મુજબ નથી થઈ રહી, પ્રતિકૂળ, સાનુકૂળ સ્થિતિ નથી, પ્રતિકૂળ છે, બરાબર. તો એને તમારે પોઝિટિવ વિચારથી ચેન્જ કરવાનું છે કે ઓકે, ભલે અત્યારે આ વસ્તુ મારી ઈચ્છા પ્રમાણે નથી થઈ પણ એ વસ્તુ થશે, ઓન ધ વે છે, એ મને વિશ્વાસ છે. આવી રીતે જે પણ નેગેટિવ સિચ્યુએશન્સ હોય એને તમારે પોઝિટિવિટીથી ચેન્જ કરવાનું છે. અગર તમે આવી રીતે પોઝિટિવ કોન્શિયસલી વિચારી અને નકારાત્મક વિચારને સકારાત્મક વિચારથી બદલશો તો ઓટોમેટિક તમે પોઝિટિવિટી, જોય, હેપીનેસ, લવ આ પોઝિટિવ વાઇબ્રેશન્સમાં રહેશો. અને જેવા તમે પોઝિટિવ વાઇબ્રેશન્સમાં રહેશો તો તમને તમારી મનગમતી વસ્તુ મળશે, કારણ કે તમે જે મેનિફેસ્ટ કરવા માંગો છો એટલા માટે કરવા માંગો છો કે એ વસ્તુ મળ્યા પછી તમે હેપી થશો, રાઈટ. તો એના માટે તમારે પ્રેઝન્ટમાં હેપી હોવું ખૂબ જ જરૂરી છે, ખુશ રહેવું ખૂબ જ જરૂરી છે. અત્યારે તમે ખુશ રહેશો તો તમને એ વસ્તુ મળશે જેનાથી તમે ખુશ થવાના છો. પણ પ્રોબ્લેમ ત્યાં આવે છે જ્યારે અત્યારે તો આપણે નાખુશ રહીએ છીએ, નેગેટિવિટી રહીએ છીએ અને વિચારીએ છીએ કે આ વસ્તુ મળવાથી હું ખુશ થઈશ, પણ એ વાઇબ્રેશન ક્યારે મેચ જ નથી થતા અને એ વસ્તુ આપણાથી દૂર થતી જાય છે. તો એટ પ્રેઝન્ટ મોમેન્ટમાં ખુશ રહેતા શીખો. નેગેટિવ, નકારાત્મક વિચારોને સકારાત્મકતાથી વિચારતા શીખો. ગુસ્સો આવે તો એ પર્ટિક્યુલર મોમેન્ટ પર શાંત થાઓ, પોઝિટિવ વિચારો. અફર્મેશન્સ કરો. મારા અફર્મેશન્સ પર બહુ બધા વિડીયો છે, એ તમે જોઈ શકો છો.
અફર્મેશન્સ બોલો, મતલબ અફર્મેશન્સ બોલવા માટે કોઈ પર્ટિક્યુલર ટાઈમ નથી. તમે ગમે તે ટાઈમે બોલી શકો છો. સકારાત્મક શબ્દો છે, દેટ ઇઝ અફર્મેશન્સ. એને તમે રિપીટ કરો, ક્યાં તો લખીને કરો. સી, આપણે કોઈ વસ્તુ લખીને કરીએ છીએ તો એ એક મતલબ એક પ્રૂફ થઈ જાય છે કે હા, આ વસ્તુ હું છું, આ વસ્તુ મારામાં છે, આ વસ્તુ મને જોઈએ છે. આપણે કોઈ પણ વસ્તુ કરતા હોઈએ છીએ તો એને પાક્કા પાયે લેખિતમાં લેતા હોઈએ છીએ, રાઈટ? કોઈ પણ વસ્તુ એનું ડોક્યુમેન્ટેશન થતું હોય છે, કોઈ મોટી ડીલ હોય કે કોઈ નાની ડીલ હોય કે ઇવન કોઈ નાનું આપણે એક્સપેન્સ પણ કરીએ તો એની રિસિપ્ટ લેતા હોઈએ છીએ, લેખિતમાં પુરાવો, રાઈટ? સેમ વે અફર્મેશન્સ લખવાથી તમે લેખિતમાં આપી રહ્યા છો યુનિવર્સને કે આ વસ્તુ હું છું. તો અફર્મેશન્સને પણ લખો, દિલથી લખો, ફિલિંગ સાથે લખો, તો એ પાક્કો પુરાવો થશે કે તમે સકારાત્મક છો અને સકારાત્મક પરિસ્થિતિ જ તમારા જીવનમાં આવશે. આ વસ્તુ કરીને જુઓ અને આપના અનુભવો મારી સાથે શેર કરો. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારો, કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તે અનેક ગણું થઈને આપણી પાસે આવે છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપનો કિંમતી સમય આપવા બદલ અને મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.